નમસ્કાર. અચાનક ચૈતર વસાવા ભાન ભૂલી ગયા. આપ અને કોંગ્રેસનું ગઠબંધન હોવાથી ભરૂચ બેઠક પરથી આપના ચૈતર વસાવા અને ભાજપમાંથી મનસુખ વસાવા મેદાને છે. ચૈતર વસાવાએ એક સભા દરમિયાન મનસુખ વસાવા પર આડકતરી રીતે પ્રહાર કર્યા. મનસુખ દાદાને આ વખતે પણ આપણે રિટાયર્ડ કરીને આરામ આપવાનો છે. દાદાની તબિયત હવે સારી નથી રહેતી, જેથી તેમને રિટાયર્ડ કરી દેજો. ચૈતર વસાવાના આ પ્રહારનો મનસુખ વસાવાએ જવાબ આપ્યો અને કહ્યું, ચૈતર વસાવાને જે ભસવું હોય તે ભસે, હું પાછળ ફરીને નથી જોવાનો. ભરૂચમાં બે વસાવા વચ્ચે વર્ચસ્વનો જંગ થવાનો છે. ભાજપે પોતાના જૂના જોગીને મેદાને ઉતારીને આ સીટ બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. મનસુખ વસાવાએ ટિકિટ તો મેળવી લીધી છે, પણ સ્થાનિકમાંથી સપોર્ટ કેટલો મળશે એ સૌથી મહત્વનું છે. વસાવા આખા બોલા હોવાથી ભાજપના નેતાઓ પણ નારાજ હતા, પણ હાઈકમાન્ડે એમને ફરી સપોર્ટ કરતા રિપીટ કરતા તમામે ચૂપકીદી સારી દીધી છે. મનસુખ વસાવાએ કહ્યું હતું કે ચૈતર મૂર્ખ છે, નવો નિશાળ્યો છે. તો આજે ચૈતર વસાવાએ મનસુખ વસાવાનું નામ લીધા વગર જણાવ્યું છે કે હવે દાદાને રિટાયર્ડ કરવાના છે. એમની તબિયત નાદુરસ્ત છે. ધન્યવાદ. જય હિન્દ.